બેન થી કર નાખ ફટાફટ લે ગાભો તો ઈ ઓલી ગાભો તો ઈ ક્યાં નરેન્દ્રભાઈ પાઉસ કરી જો લાઈટ વાળામ જો તો લાઈટ વાળામ બીજા મે તેલ નાખી દે અને બરે જ તપેલું નાખી દો બધું તેલ નાખી દો થોડુંક નહીં લાવો સીધો કે આ રે તોડ જ છે જરાય નો રહેવું જોઈએ પાઉસ કે નાખો વિડિયો પાઉસ કે નાખો એકમ વિકી તેલ બેલ નાખો વિકી તેલ નાખો આને દિયો ને ઉભો રહી જો મેટર સિરિયસ હતી વાઘ બકરીની આ જાલા બધું ને લાઈન માર લીધી બકરી યાર લાઈન મરાઈ ગઈ હતી એટલે મેટ તો ખાલી સુરેન્દ્રનગર જ પ્રસ્તુત કરી દે દારૂ બોલે તો જાલાન ગામ છે બાકી આપણે કાંઈ ઓલું કરીએ નહીં અમારા નરુભાઈને મહેનત બતાવવી પડે ને ભાઈ અમારા નરુભાઈ ફૂકા લાકડા વીણી ટપાટો કર્યો છે ફૂલ થાય ને શૂટિંગ નથી આવે ચમચો લઈ લે ચમકારો બોલો હો ભાઈ દીકુબા તો મિત્રો આજે આપણા મિત્રજી છે નરુભાઈ એની વાડીએ તુવેર ઠોઠાનો પ્રોગ્રામ કર્યો છે આપણે પહેલાં આપણે ટપારો કર્યો લાકડા બાકડા નાખી આગ કરી પછી તેલ નાખ્યા પછી બધા ગરમ મસાલા નાખ્યા દીકુભાઈએ આ આપણા દીકુભા રસોઈયા છે મિત્રો આ તો ખાલી મસ્તીની વાત હોય આ અમારા ભાઈબંધ છે રસોઈયા નથી આ તો ખાલી મિત્ર માટે ખાલી બનાવે છે એનું બલિદાન છે એમનું અમારા માસ્ટર શેફ છે તમે ગમે એ કયો એ રાતે બનાવી દઈએ તો બધા મિત્રો બધા ભેગા થયા છીએ અમે અમારા મિત્ર યુવરાજસિંહ છે પ્રવીણભાઈ છે હાથ ઊંચો કરી પ્રવીણભાઈ આ દિગુભા આ વિક્રમસિંહ વિકી આ વિજયભાઈ તો પેલા હમણાં આપણે તેલ નાખ્યું 1 લીટર તેલ પછી ખડા મસાલો નાખ્યો બરાબર ખડા મસાલો નાખ્યો પછી કિલો 1 ડુંગળી નાખી સૂકી ડુંગળી બરાબર પછી જરૂરિયાત મુજબ મીઠું નાખ્યું બરાબર પછી આને થોડી વાર આપણે ગરમ થવા દઈશું જ્યાં સુધી આનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી પકાવવાનું આપણે બનાવી દઈએ તુવેર ઠોઠાનું શાક અમારા મિત્ર કેડી છે અત્યારે ટમેટાનું ક્રશ કરે છે આ શું છે લીલા મરચા આદુ લસણ ને મરચાનો પેસ્ટ કર્યું ને પછી આ શું છે તુવેર સૂકી છે ને એને બાફીને પછી ક્રશ કરવાનું અમારા ભાઈ વિક્રમસિંહ ક્રશ કરે છે અત્યારે 3 ટમેટાનું ક્રશ કરી નાખ્યું છે આમાં થોડો તાપે ભેગો રાખવાનો ધાણા જીરું લાલ મરચું અને ગરમ મસાલો આ 3 વસ્તુ મિક્સ કરી માપે મેળે નાખી દેવાનું થઈ ગઈ છે હળદર મળી ગઈ છે હવે હળદર માથે પડશે ફૂલ હોય તો કઈ કામ આવી જાય યાર ઓ પાવડર આ ખાલી જ છે બધી યાર જેલા જલ્દી પલાળી લાવો આપણો ફેવરિટ કલર પીળો હળદર હળદર ગરમ મસાલો લાલ મરચું હળદર તો જો આમાં કેટલી બધી છે પાણી નાખો ને ખાયો કઈમાં આ હળદર ભાઈ માથું બસ હવે આયલું આમે ભાઈ બરણીમાં છે ભલે બરણીમાં ગયા લાવો બરણી જાય લાવો યાર જેલો ભલે બરણી લે તો પૂરું થઈ ગયો દીકો કે માર નાખો આવે એમને જાવ પાણી નાખો અહીંયા માથેથી નાખો જરા હાથ પાણીથી નાખો ઉપર ઉપર ડીશ પકડી રાખ ખાલી એનો જ ફેરવી નાખો આને ક્રિષ્નું ગાનો સંભળાવવું પડશે આવી છે ને જો ગ્રેવી કેમ થઈ જો પેલા મરચું ઘટે છે ના હવે નથી ઘટતું
ભલે માઇલ બંધો નહીં એટલે આ નરુભાઈ હા આ કોટમણી સુતા દ્યો નહીં સોરી યાર ડુંગળી કાપો હાલો ખાવાની હા કા બધું થઈ ગયું આજે ભલ્યું થઈ હવે આમાં વધારે નહીં કરવું પડે બળતું નહીં એટલે ઉપરથી મોઢું કાપી નાખો. પછી થોડો ખાયેગા ઠોઠા ને કેવું કહેવાય તું એને ઠોઠા તુવેરના ઠોઠા આ કરવું પડે આ કાપી નાખો. ભાઈ ખાધું કોઈ ખાધું એમ ત્યાં શક્તિના વાળા હાથ કરતા તો મિત્રો તેલ હતું ને આપણું હવે આ તુવેર ઠોઠાનું શાક તૈયાર થઈ ગયું છે આ પૂરું થઈ ગયું એટલે બધા પૂરું થઈ કેડી એકદમ લાલ ચટાક શાક છે ને શિયાળો હોય વાડી હોય ને મિત્રોનો સાથ હોય ને તુવેર ઠઠાનું શાક હોય હા ભાઈ પ્રેમ હોય કાંઈ ન ઘટે હે દીકુબાનો પ્રેમ હોય જમવામાં દીકુભાઈનો પ્રેમ હોય શું કે નરુભાઈ શું કે શાક શું કે ઓય શિયાળાની મોજ તુવેર ઠોઠાનું વાહ ભાઈ વાહ શું કે જયરાજસિંહ એક નંબર તો વાંધો નહીં લે સીધા પકડો બેટા યા કોટલી બોટલી બધું નાખી દો આ પકડો તો જીવરાજ 2 મિનિટ